મંગળપદ 8, મંગળપદ 9. પરમ કૃપાળુ ભગવાન ગુણાસાગર કહે છે કે નિષ્પતિના આરતવાળા અંશો જે તે 5 તત્વોના અંગરૂપી હોય તેનો આત્મા સાથે સંગ કેવી રીતે રહેલો છે તે દ્રષ્ટાંત આપી સમજાવું છું. જેમ રાત્રિના સમયમાં પાણી ગરમ રહે છે, જે પાણી સૂર્યોદય થતાં ઠંડુ પડી જાય છે, તેનું કારણ પણ એ જ છે કે પાણીમાં ઉત્પત્તિ સૂર્યમાંથી થયેલી છે. સૂર્ય વિયોગના કારણે રાત્રિ પાણી ગરમ રહે છે. તે રાત્રિનો અંત આવતા સૂર્યનો ઉદય થાય છે. સૂર્યની દ્રષ્ટિના કિરણે જોઈએ તો પાણીનો સંયોગ થવાથી પાણી શીતળ થાય છે. ઉપર જણાવેલા દ્રષ્ટાંતે ન્યાયે 5 તત્વના દેહરૂપ પાત્રમાં ઓહમ પ્રણવરૂપ આત્મા તે પાણીમાં જાણવું. પાણીમાં 5 તત્વોના રંગ મળી રહેલા છે, તેને કોઈ લક્ષાર્થી જાણી શકશે. તે ઓહમ પ્રણવરૂપ પાણીમાં ઉત્પત્તિ સહંગરૂપ સૂર્યોદયથી અણસૃષ્ટિ દ્વારા સંયોગે થયેલી છે. તે સહંગરૂપ સૂર્યનો વિયોગના કારણે અહંગ આત્મરૂપ પાણી અજ્ઞાનરૂપ રાત્રિના ત્રિવિધના તાપથી તપે છે. જ્યારે સદગુરુનું લક્ષ દ્વારા અજ્ઞાનરૂપ રાત્રિનું અંત આવે છે, ત્યારે સહંગ પ્રણવનું સૂર્યોદય સાથે ઓહમ પ્રણવરૂપ પાણીની એકતા થાય છે. ત્યારે ત્રિવિધિના તાપ ટળી જાય છે અને આત્મને પરમ શાંતિ મળે છે. ઉપાય 2. સાંખ્ય નિયમતાઓ એની સરે સમજ સુધી પરે. હે નિજપતિનાંશ, અન્ય એટલે બીજી શાક એટલે સાબિતી આપી બતાવું છું કે સર્વ પ્રકારના અંશનો નિવૃત્ત એટલે કે તેમજ કોઈ પણ જાતનું અંતર રેસ માત્ર રહી શકશે નહીં. શુદ્ધ સમજણ પડે તેવી રીતે નીચે પ્રમાણે કહું છું. ચોપાઈ 3. રાખી ચમક પતંગ કરે છે ઓહા પૂત નહીં ચમક ચિતેવાને હે પતિના આરતવાળા અંશ, દ્રષ્ટાંત જેમ લોહચુંબકની લોડાની પૂતળી વચ્ચે પારદર્શક કાચ રાખેલો હોય, ઉપર રહેલા લોહચુંબકનું આકર્ષણ કાચને ભેદી લોખંડની પૂતળી પર પડતા વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. પરંતુ કાચ ઉપર રહેલા લોહચુંબકને પૂતળી નાચવા સંબંધી જરા પણ ચિંતવન થતું નથી. છતાં તેની ઓજસ એટલે કે આકર્ષણ લોખંડની પૂતળીમાં પ્રવેશ કરી ચેતન થાય છે. ચોપાઈ 2. ચોપાઈ 4. જય ખટરાઈ ખટકા સાઈ રે ક્યો નહીં તા તો પૂતળી રૂપારંગ સહિત હે પરમ ગુણ અપાસી અંશ, નીચે આપણી લોખંડની પૂતળી કાંઈ સાંઈ એટલે કે નિજપતિને ભેટવા પ્રયત્ન કરે છે, પરંતુ વચ્ચેનું કાચનું આવરણ હોવાથી અથડાઈને પડી જાય છે. પડવાથી પતિ સાથે એકતા કરી શકતી નથી. તેથી રૂપ રંગ સહિત ધાતુની પૂતળી અહીંની અહીં
એટલે કે કાચની નીચે જ રહી જાય છે. એ પરમ ગુરુને ભેટી શકતી નથી. ચોપાઈ 5. કાચ ચમક બીજે પરી પાણ્યા કલમે તે મારે સોરી કાચ ચમકની કાય લાઠે કાખરે. જેમ પૂતળી ચમકને વચ્ચે કાચના આવરણને લીધે પૂતળી ચમકને રૂપી ભેટ નહીં. આ પૂતળી પતિ અંચિતને છતાં તેનો ઓજસ કાચને ભેદી પૂતળીના સ્વર્ગ શરીરમાં વ્યાપક રહેલો છે. પૂતળી નિર્જીવ હોવા છતાં ચેતનરૂપ દેખાતી હોય નૃત્ય કરે છે. આ નૃત્ય કરવાથી પૂતળીનું ખૂબી રહેલી છે તે ઉપર આવેલા ચમકના ઓજસની છે. ઓજસ ચમકનો હોય તેને આવતા જતાં કોઈ જોઈ શકતું નથી, માટે અરૂપી અદૃશ્ય છે. આને અરૂપી કહી કાચને ભેદી પૂતળીના પ્રવેશી નહીં. આ દ્રષ્ટાંતે ન્યાયે ચમક રહ્યો છે સહમ પરમાત્મામાં હોય પૂતળી પ્રકૃતિ સંયુક્ત ઓહમ આત્મારૂપી 14 લોક સુધી સંસાર જાણવો. તેમજ કાચ રૂપ મહત અવ્યકૃત માયાવી હોવાથી તેના નીચે પ્રકૃતિ સંયુક્ત ઓહંગરૂપ આત્મા પુત્રી રૂપે છે. 14 લોક સુધીનો સંસાર રહેલો છે. હવે ઉપર બતાવ્યા પ્રમાણે ચમકરૂપ સહમ પરમાત્મા અને કાચરૂપ અવ્યકૃત માયા તેના વચ્ચે નિષ્પતિના અંશ ચૈતનરૂપી હાથથી આણ એટલે કે અમલ પર પાત્રમાં કાચરૂપ અવ્યકૃત માયાનો ભેદી પરમ કારણથી લઈ ઉત્તરોત્તર સ્થૂળ સુધી સર્વદેહમાં અંશની ચેતન અમલ વ્યાપક રહેલો વ્યાપક પસરી ગયો છે. એ ન્યાયે 14 લોક સુધી હકીકત જાણવી. વિવેક દ્રષ્ટિએ તપાસી જોતા માલુમ પડે છે કે વ્યાપક થયેલા અમલનો અમલી સર્વ રચનાથી ન્યારો છે. તેથી ઓહંગ રહેલી નિઃસુરતારૂપ કામની કાચ રૂપ અવ્યકત માયાને ભેદી પર રહેલા ચમકરૂપ સહમરૂપનો મેળાપ કરી શકતી નથી. ચોપાઈ 6. देखी चमक चपड़े तूने सही एनो स्नेह शिरोमणि सर चमकने चिते वन्नई. અવ્યક્ત માયાથી પરેલા ચમકરૂપી સંગરૂપી ઓજસરૂપ જીવન મળતાથી જ કાચરૂપ અવ્યક્ત માયાથી નીચે આવેલી ઓહંગરૂપ પ્રેમના ચેતન થઈ ચંચળતાપૂર્વક રહેલા પતિ સમૂહ જોઈ મળવા માટે બહુ પ્યાર કરે છે. તેનો અતિ સ્નેહ પોતાનો પતિ સત્રમણી સાથે હોય તેને સત્ય સ્વરૂપ માને છે, છતાં તેના સંબંધી ચમકને પતિ લેશ માત્ર ચિતવન નથી. ચોપાઈ 7. સ્વામી રામ સ્વામી સમ્યક અયો સમોલ માયને નીચે વરતે સંસાર સમૃદ્ધ વિષય. દ્રષ્ટાંતે જેમ લક્કની પુતળી ચમક કરી રાખવામાં આવી ત્યારે ચુંબક આકર્ષણ સર્વ લક્કન પુતળીમાં એક સરખું વ્યાપક થવાથી લક્કનની પુતળી ચેષ્ટા કરે છે, પરંતુ ચુંબક સ્થિર અડોલ હોય તે ઓજસની ચેતના સર્વ પુતળીમાં એક સરખી છે. એવી રીતે સહમ સ્વરૂપી સદગુરુ સ્વામી અવિચળ અખંડિત સમતોલ છે. તેઓ સમસ્ત લોકોના કારણરૂપ હોય તેમની ગતિ
સર્વવ્યાપક છે. સમર્થ સદગુરુનું પદ મન માયાથી પર અલગ રહેલું છે. તે મહાન સમર્થ સદગુરુની કરુણા રૂપ સહાયતાથી 14 લોક સુધી સંસારમાં જીવન પામી અને સર્વ જાય છે, છતાં જીવન માત્ર મન માયા પડદાથી ઓથે રહેલા હોવાથી સદગુરુને ઓળખી શકતા નથી. ચોપાઈ 8. કાંટાની મીક મૃત્યુ કરે પલ પલ મેં ભરે નાતે રૂપી પામે સંસાર મરે ને અવતરે. નામ રૂપ ગુણ આદલય જગતના ચર અચર જેટલા ઘાટ છે તે કોઈ પણ નિમિત્ત વિના છૂટતા નથી. જે નિમિત્ત છૂટેલા ઘાટને સર્વ લોકો મરણ કહે છે. તે ઘાટ છૂટવાના પ્રસંગને પોતાની અંતઃકરણમાં વિશે જિંદગીભર જેવું વર્ણન કર્યું હોય તેવા સંસારનો અંકુરો પોતની ભૂમિકામાં એકમાત્ર થઈ જાય છે. તે અંતકાળ શરીર છૂટતી વખતે પાલ એટલે અંતઃકરણમય મલિન વાસનાઓનો પડદો અંશની વૃત્તિ આગળ પલકવારમાં આવી પડે છે. ત્યારે જીવન માત્ર શરીરને છોડી કલ્યાણના માર્ગે જવાથી કાંઈ પણ સમજ પડતી નથી. તેવી વાસનાને વશ થઈ સંસારને ચાલતી આવેલી પ્રાણલિકા પ્રમાણે ઉત્તર વૃત્તિ તરીકે જન્મના મનના ફેરા ફરે છે. ચોપાઈ 9. નવે મંગળ નવનિધ ઉષ્કુંઠપણે માથી માયા પરમ કરે. આ 9 મંગળને સ્વસ્વરૂપને કરનાર પરમ કલ્યાણકારી હોય જ્ઞાનના 9 સાગર છે. કોઈ અતિ અરતવાન અધિકારી જન તે જ્ઞાનલક્ષને હૃદયમાં વિશે ધારણ કરશે તો પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર કહે છે કે અતિ ઉત્કુંઠપણે કોઈ પણ પ્રકારની આડ અડિયા વિના સુગમપણે સરળતાથી પ્રકાશ બ્રહ્મની પાર સકર્તા પતિના પરમ પદને પામી શકાશે. તો આ પ્રમાણે મંગળપદ અને 9ની અંદર આપણને ધાતુની પૂતળી વચ્ચે કાચ અને ચુંબક વિશે આપણને પરમ ગુરુ સમજ આપી. તો ચુંબકના આકર્ષણથી પૂતળી નાચે છે, વચ્ચે કાચનું આવરણ માયારૂપ છે, પરંતુ એ પૂતળી ચુંબકના આકર્ષણને કારણે નાચે છે, પરંતુ એ પરમ પતિને મળી શકતી નથી. અને વચ્ચે કાચનો જે પડદો છે એ માયારૂપ છે. એ આપણને આની અંદર ખૂબ સરસ સમજણ આપે છે. તો આપણે આ મંગળપદનો રસ પડ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરશો. અને અહીંયા પરમ ગુરુના જે બતાવેલા 9 મંગળપદ પૂર્ણ થાય છે. સત્કર સાહેબ, સત્કર સાહેબ, સત્કર સાહેબ.